ભગવાન કેવા છે? નિર્લોભી છે. ભગવાન સ્વામિનારાયણનો તો સ્વભાવ એટલો ઉદાર. તમને કહું, ભગવાન સ્વામિનારાયણ માટે ભક્તો સોનાના હાર લાવે. ધરમપુરથી કુશળ કુંવરબાને એવો ભાવ થયો કે મહારાજ માટે આ વખતે છે ને એટલો સરસ મજાનો આખો એ પોશાક કરાવું, એમાં સરસ મજાના હીરા જડિત હું એ ભગવાનને વસ્ત્ર પરિધાન કરાવું, આવી રીતે મારા ભગવાનને હું શ્રૃંગાર સજાવું. બોલો, મહારાજે એ સ્વીકાર કર્યો. બાજુમાં બેઠા હોય ને ગરીબ, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ ગરીબ હોય, કોઈ અભ્યાગત આવ્યો હોય, એટલે ભગવાને પહેરેલા સોનાના હાર કાઢી તરત જ મહારાજ એને અર્પણ કરી દે. આવો દયાળુ સ્વભાવ સ્વામિનારાયણ ભગવાનનો હતો. તો જે દિવસથી ભગવાનનું પ્રાગટ્ય થયું, રમા અને લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બન્યું છે. અને હે પરીક્ષિત, એમાં પણ જ્યારે ઠાકોરજી એના પ્રાદુર્ભાવના સમાચાર વ્રજવાસીઓને મળે એટલે વ્રજની ગોપીઓ તો એટલી ગાંડી તૂર થઈ છે. આ બાજુ દાન અપાઈ રહ્યા છે. હાથી દિયા, ઘોડા દિયા, ઓર દિયા પાલખી. હાથી દિયા, ઘોડા દિયા, और दिया पालखी. व्रज में आनंद भयो,
જય કનૈયા લાલ કી, વ્રજ में આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આખા એ વ્રજમાં વાયુ વેગે વાત પ્રસરી કે નંદ અને યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો છે. ગોકુળના ગામગોર, જેને આપણે પંડિત કહીએ ને, એ ભૂદેવને સમાચાર મળ્યા એટલે ભૂદેવ દોડતા આવ્યા, નંદજી બધાય હો, બધાય હો. અરે મહારાજ, આપના આશીર્વાદથી મારે ત્યાં એક બાળકનો જન્મ થયો, મારે ત્યાં સ્વયં લાલાનો પ્રાદુર્ભાવ થયો. મહારાજ માંગો, તમારે જે જોઈએ તે આપું. આ બ્રહ્મદેવતા કહે છે કે નંદજી કાંઈ ન જોઈએ, તમારે ત્યાં બાળકનો જન્મ થયો એટલે અમે બહુ હેપી છીએ, અમે બહુ રાજી છીએ. નંદજીએ બહુ આગ્રહ કર્યો કે નહીં મહારાજ, મારે તમને આપવું છે, એટલે 10,000 ગાય આપી. 10,000 ગાય આ બ્રહ્મદેવતાના ભાગે આવી. એટલે આ બ્રાહ્મણ મહારાજ કે નંદજી, તમારો પ્રેમ છે એ બહુ છે, નહીં મહારાજ આજ તો હવે આપવું છે, લૂંટાઈ જવું. મારે ત્યાં લાલો આવ્યો છે અને હવે હું લોભ કરું તો આ મારો ઠાકોરજી મારાથી નારાજ થઈ જાય, રિસાઈને જતો રહે, તો શું કરું? સ્વયં પરમાત્માના પ્રાદુર્ભાવના સમાચાર સાંભળી અને આવેલા બ્રહ્મદેવને 10,000 ગાયો આપી. આ મહારાજ 10,000 ગાયો લઈને ઘેરે આવ્યા. એમના ઘરવાળા યમુનામાં જળ લેવા ગયેલા, ઘરે આવે ત્યાં તો ઘરમાં ગાય, બાર ઓસરીમાં ગાયો, ફળિયામાં ગાયો, રસોડામાં ગાયો. આ ગોરાણીમાં ઉપર માથા ઉપર પાણીની હેલ. આપણે તો ભગવાનની બહુ મોટી દયા સમજવી, નળ ખોલીએ ને પાણી આવે, પણ ત્યારે એ લોકોને પૂછવું હોય ને કે પાણી કેમ આવે, તો એ લોકો જવાબ આપે કે 10 કિલોમીટર દૂર જવાનું, માથે બેડા મૂકીને લઈ આવવાનું. ગોરાણીમાં આ ભૂદેવને ખીજાયા કે હું આટલી બધી ગાયો લઈ આવ્યા છો, ક્યાં બાંધશો, શું કરશો? એટલે આ ભૂદેવ હતા ને, એ ફ્રી માઉન્ટમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? હવે સાન હોજે વાળા પાકા તો બહુ હે પ્રેસિડેન્ટ. એટલે આ મહારાજે યુક્તિ કરી કે સાંભળ, તું બૂમા બૂમ ન કરીશ, અને તમને કહું, બેનો શરૂ થાય એટલે પછી તમારે તો ચૂપ જ થઈ જવાનું રે. આ બંદૂકમાંથી ગોળી ફૂટે ને એમ ફૂટે. એટલે આ ભૂદેવ કહે કે તું શાંતિ રાખ, આ 10,000 જે લઈ આવ્યો છું ને, એમાંથી અડધી આપણે અહીંયા રાખશું, અડધી તાર પપ્પાને ત્યાં મોકલશું. બેન કે તો વાંધો નહીં, તો ભલે લઈ આવ્યા તમ તારે લો. હા, પિયરનો એટલો બધો પ્રેમ હોય બેનોને. પિયરનું કૂતરું આવ્યું હોય ને તો બેનો ઓળખી જાય કે આપણું પપ્પી પિયરનું છે. પરમાત્માના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે એટલો પરમાનંદ થયો છે પરીક્ષિત, એટલે પ્રતિવર્ષનો કર આપવા માટે નંદજી બીજા ગોકુળના બધા વડીલોને લઈ અને મથુરા આવ્યા છે. કંસને કહે છે કે મહારાજ, આ પ્રતિવર્ષનો કર અમે તમને આપીએ છીએ. મારે ત્યાં ભગવાનની કૃપાથી, તમારા બધા વડીલોના આશીર્વાદથી એક દીકરાનો જન્મ થયો છે. આ કંસ વધારે કર એટલે વધારે ટેક્સ મળ્યો ને, એટલે બહુ રાજી થઈ ગયો. એટલે સહજતાથી એવું બોલ્યો કે હે નંદજી, તમારે ત્યાં જે બાળક જન્મ્યો છે, તમારે ત્યાં જે બાળકનું પ્રાગટ્ય થયું છે, એના બધા જ શત્રુ મૃત્યુને પામે. આ બાજુ ઠાકોરજીને એટલો આનંદ થયો, એટલો આનંદ થયો. ભગવાન કહે કે વાહ મામા, તમારા આશીર્વાદ મળી ગયા ને, હવે કોઈની તાકાત નથી કે મને રોકી શકે. ભગવાન બહુ આનંદિત થયા.
ત્યાર પછી નંદજી વસુદેવજીને મળવા ગયા છે. બંને મિત્રો છે. અને એ વખતે વસુદેવજી કહે છે કે મિત્ર તમે જાઓ જલ્દી વ્રજમાં, મને એવું લાગે છે કે કંઈક ઉત્પાતો થતા હોય છે. વસુદેવજી એની મુલાકાત કરી નંદજી ગોકુળ આવ્યા છે. આ બાજુ પરમાત્માને મારવા માટે આવેલી પૂતના, ભાગવતે એવું સ્પષ્ટ લખ્યું, પૂતના બાલઘાતીની. હવે મોટા સંતોનો એવો મત છે કે જ્યારે પૂતના આવી બહુ હોશિયાર હોય. તમને પુરુષોને એમ થતું હોય કે બહેનોમાં બહુ લાંબી બુદ્ધિ ન હોય, પણ એ તમારો ખોટો વેમ છે. બહેનો એટલા બધા બુદ્ધિશાળી હોય, એ લગભગ તમને બધું શીખવે. ત્યારે લગભગ પુરુષો બધું હેન્ડલ કરે. એટલે પાછા આમ અમારી સામે આવે ને આમ કોલર ચડાવે કે સ્વામી અમે કહીએ એમ જ ઘરમાં બધું થાય. પણ એ તો ગ્રહ લક્ષ્મીને તમે જઈને પૂછો ત્યારે ખબર પડે કે કોનું કેટલું હાલે એમ. બરાબર છે. અને ઘરમાં તમને કહું, બેનોને ખબર હોય કે ચા પત્તી ક્યાં પડી છે, સુગર ક્યાં છે, સોલ્ટ ક્યાં છે. હવે એ અઠવાડિયું બહાર ગયા હોય અને તમારા ઉપર બધી જવાબદારી આવી હોય ને, એટલે દિવસમાં 5 વાર ફોન કરવા પડે. તો પછી સોલ્ટ કઈ જગ્યાએ પડ્યું છે? એટલે એ બેન કહે કે ત્રીજું ડ્રોઅર ખોલો, એમાં 6ઠી ડબ્બી છે ને સોલ્ટની છે. કેટલું પરફેક્ટ એનું એનાલિસિસ હોય. સોલ્ટની જગ્યાએ તમે સુગર નાખી દો તો શું ખબર પડે? અને હા, અમેરિકામાં તો સોલ્ટ ને સુગર બધુંય હરખું.
હે શાસ્ત્રી? તો પરમાત્મા જ્યારે પૂતના આવે છે એટલે નેત્ર બંધ કરી લીધા, એની પાછળનું કારણ એ હતું કે પૂતના એ મારવા માટે આવે છે, બાલઘાતીની છે. ભગવાને વિચાર કર્યો કે હું બધાયનો સ્વીકાર કરી લઉં, પણ બાલઘાતીની જે હોય, પૂ એટલે પવિત્ર, ના એટલે નથી, આ પૂતના પવિત્ર નથી અને પાછી બાલઘાતીની છે, નાના બાળકોને મારનારી છે. હવે નાના બાળકોની, નિર્દોષ બાળકોની હત્યા કરનારી વ્યક્તિને ભગવાન કે હું જો મારા નેત્રથી જોઈ લઉં ને તો એના બધા જ પાપ હરાઈ જાય. અધ્ય એટલે પાપ, પાપ બળી અને ભસ્મીભૂત થઈ જાય, એ પવિત્ર થઈ જાય. ભગવાન કે જો જસ કરહી તસ ફલ ચાખા. આને એનું ફળ મળવું જ જોઈએ, એટલે પરમાત્માએ નેત્ર બંધ કર્યા. અને જેવા નેત્ર બંધ કર્યા, પૂતનાએ ભગવાનને ઉઠાવ્યા, આકાશ માર્ગે ગઈ અને એ સમયે પરમાત્માને મારી નાખવા માટેનો જેનો મનસૂબો છે, એવી પૂતનાએ કાલકૂટ નામનું વિષ પોતાના સ્તન ઉપર લગાવી ભગવાનને સ્તનપાન કરાવવાની ભાવનાથી, જ્યાં ભગવાનનું મુખ એ પોતાના સ્તનની સાથે અટેચ કરે, પરમાત્માએ એનું સ્તનપાન કરતા કરતા એના પ્રાણને પણ હરી લીધા છે. સા મુંચતા મુંચતા, તું મને છોડી દે. એટલે ભગવાન કે માસી, મારી માએ મને પકડતા શીખ્યું, છોડતા શીખ્યું નથી. પૂતનાનો દેહ પડ્યો છે વ્રજના એ પવિત્ર એક એક વૃક્ષ, એ પણ અથડાયો અને દેહ પણ ભૂમિ ઉપર પડ્યો અને વૃક્ષો પણ ધરાશાય થયા. નંદજી આદિક બધા આવ્યા છે મથુરાથી વ્રજમાં આવી પૂતનાના એ શરીરને કટકા કરી એનો અંતિમ સંસ્કાર કર્યો અને એમાંથી અગરુ ચંદનની સુવાસ ઉત્પન્ન થઈ. પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આપ મને કહો કે આ તો ભગવાનને મારી નાખવા માટે આવેલી અસુર યોનિમાં ઉત્પન્ન થયેલી પૂતનાના શરીરમાંથી અગરુ ચંદન જેવી સુવાસ કઈ રીતે ઉત્પન્ન થઈ? પરિણામ સ્વરૂપ પ્રત્યુત્તર આપતા કહ્યું છે કે રાજન, ભગવાનમાં એને બાળકનો ભાવ હતો, એમાં પોતાનો વાત્સલ્ય ભાવ હતો. ભગવાનને મારી નાખવા માટે ભલે એણે કાળકૂટ નામનું વિષ લગાવ્યું, પણ એને ભગવાન પ્રતિ છે ને ભક્તિ હતી, એટલે સતત એનું અનુસંધાન હતું, સતત એનું થિંકિંગ કૃષ્ણમય હતું. આના યોગે કરી એના શરીરમાંથી અગરુ ચંદન જેવી સુવાસ ઉત્પન્ન થઈ છે. એ કથા બતાવી છે. ત્યાર પછી ધીમે ધીમે ભગવાન મોટા થાય છે. પરમાત્માએ શકટાસુર તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન નારાયણ એ હવે તો ધીમે ધીમે ગોઠણિયાભર ચાલતા થયા છે. ગાયની પૂંછડી પકડી, નાની વાછરડી હોય એની પૂંછડી પકડીને કૃષ્ણ ચાલતા શીખ્યા છે. માને એમ થાય કે મારો લાલો જલ્દી મોટો થાય, અને એ લાલો મોટો થાય, ગાયો ચરાવવા વૃંદાવનમાં જાય, અને હું એને સરસ મજાની ચોરણી પહેરાવું, પીળું કેડિયું પહેરાવું, કાળી કાંબળી આપું, હાથમાં લાકડી આપું. આવા કૃષ્ણને ખ્વાબો હૃદયમાં ધારણ કરી અને મોટા કરે છે. ભગવાન ભૂખ્યા થયા એટલે માએ સ્તનપાન કરાવ્યું છે. પછી લાલાને બગાસું આવ્યું છે. નાનું બાળક ઘરમાં હોય એટલે બીજા ઘરના સદસ્યોને ખબર ન પડે, પણ જે બાળકની માં હોય ને એને ખબર પડી જાય કે બાળક ભૂખ્યું થયું છે, એને કંઈ તકલીફ થાય છે, એને ઊંઘ આવે છે. માં હૃદય છે ને એને ખ્યાલ આવી જાય. એટલે આપણા કવિઓ કહે છે કે પરમાત્મા એક સાથે બધી જગ્યાએ નથી પહોંચી વળતો, એટલે એણે એક માનું સર્જન આ જગતમાં કર્યું છે. માં યશોદા
ભગવાનને સ્તનપાન કરાવે છે. સ્તનપાન કરી ભગવાન તૃપ્ત થયા એટલે ભગવાને બગાસું ખાધું છે. આ જગતમાં ચેપીમાં ચેપી રોગ હોય ને તો એ બગાસું છે. કોવિડના સિમ્ટમ્સ એમાંથી માણસ બચી જાય, પણ બગાસામાંથી કોઈ બચે. અહીં ઘણા ફાર્મસી વાળા બેઠા છે. એવી હજુ એક પણ ટેબ્લેટ આજના વિજ્ઞાને શોધી નથી કે એને તમે આપી દો, મીન્સ એ ટેબ્લેટ એને પીવડાવી દો અને બગાસું આવતું બંધ થઈ જાય. એક જણો એમ કરે ને બધાને બગાસા ચાલુ થઈ જાય. આ એક સાયકોલોજી છે. ભગવાનને બગાસું આવ્યું એટલે માને એમ થયું કે મારા લાલાને હવે ઊંઘ આવે છે, એટલે ભગવાનને પારણામાં પોઢાડ્યા છે. પારણિયું બંધાય માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હો લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવા ન માંગે. હું તો ઈચ્છું ને જલ્દી ન જાગે, કોઈ એને રમાડવા ન માંગે. હો મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. મારો લાલો એના ગુલાબી છે ગાલ. એ તો કેવો રે સોહાય, પારણિયું બંધાય માં યશોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. માં યશોદાજી ભગવાનને પારણિયામાં પોઢાડતા પોઢાડતા મનથી એવા સંકલ્પ કરે કે મારો લાલો જલ્દી મોટો થાય. અને તમે જોજો, બાળક એને માં જ્યારે ઘોડિયામાં સુવડાવે ને એટલે એક એક હીરની દોરીથી એ હિંચકો એને હેલો કે. આપણી ભાષામાં, ભારતની કાઠિયાવાડી ભાષામાં હિંચકાને હેલો કે. માં બાળકને હિંચકાવતી હોય ત્યારે એ હૃદયથી આમ બાળકમાં એટલી ભાવ વિભોર હોય, એટલી સમર્પિત હોય. માં એવા ખ્વાબ જોતી હોય કે મારો દીકરો મોટો થાય, સરસ મજાની એ ગાયો ચરાવવા જાય, પછી મારા લાલાને મારે પરણાવવો છે એટલે એને સારી વહુ મળે. આજે તો ભગવાનની એટલી દયા થઈ ગઈ કે મમ્મીને કાંઈ કરવાની જરૂરત જ નથી. પ્લગિંગ કરી દે એટલે ઓટોમેટિક હિંચકો સ્ટાર્ટ. હવે આ છોકરા આ રીતે મોટા થયા હોય એટલે પછી એની મમ્મી એમ કહે કે છોકરો મારી સેવા કરે. હવે આ તો એ આઈની દુનિયાના કાર્યક્રમ ઉત્પન્ન થયા છે. પણ માં અને બાળક વચ્ચેની જે પ્રેમ કહાની છે આ જગતમાં તમને કહું, મોઢે બોલું માં ત્યાં તો સાચે બાલપણ સાંભળે, મોટપની મજા કડવી લાગે કાગડા. માં અને દીકરાનો, માં અને બાળકનો જે સંબંધ છે ને બહુ સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાનની માં જ્યારે ભક્તિધામમાં ગઈ, માં ભક્તિ દેવીના પંચભૌતિક દેહને અંતિમ સંસ્કાર કરીને સારો એ સમાજ ઘરે આવ્યો
ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક થાંભલીને બાથ ભેટી માં ભક્તિને યાદ કરીને ભગવાન સ્વામિનારાયણ રડ્યા છે. સ્વયં પરમેશ્વર નારાયણ, આગળ કથા આવશે, ઠાકોરજી જ્યારે વ્રજ છોડી મથુરામાં જાય છે ત્યારે માં યશોદાએ એ ભગવાનને બે હાથ જોડ્યા છે. લાલા, લાલા, આ જગતમાં મેં તને ઘણીવાર ખીજાઈ હઈશ, હું તને ઘણીવાર વગર વાંકે ખીજાણી હોય, મેં તને ક્યારેક ગુસ્સે થઈને કંઈ કહ્યું હોય તો બેટા તું ભૂલી જજે. બેટા, મેં તને એકવાર દોરડાથી બાંધ્યો તો. ત્યારે ભગવાન કૃષ્ણ એવું બોલ્યા કે હે માં, આ જગતમાં હું બધી જ વસ્તુ હું ભૂલી શકું, હું આ જગતને ભૂલી જાઉં, પણ હે માં, તે મને જે દોરડાથી બાંધ્યો ને, આ વાત મારા જીવનમાં હું ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં ભૂલું. માં, આ જગતમાં આજ સુધી કોઈ એવો પેદા નથી થયો કે મને કોઈ બાંધી શકે. માં, તારો પ્રેમ એવો હતો, માં તારી કરુણા એવી હતી, માં તારો વહાલ એવો હતો કે તારા પ્રેમની દોરીએ માં હું બંધાયો. આ ભગવાન છે. કૃષ્ણ એમને નથી મળ્યા. તમે નંદ યશોદાને પૂછો, વસુદેવ અને દેવકીને તમે પૂછો, ત્યારે ખબર પડે કે કૃષ્ણ કેમ મળ્યા છે. ગઈકાલે આપણે જોયું 6 બાળકોના બલિદાન આપ્યા પછી આ સંસ્કૃતિને, આ જગતને એ પરમાત્મા એમને નથી મળ્યા. એ પરમાત્માએ અઘાસુર આદિકનો વધ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન હવે ધીમે ધીમે મોટા થયેલા ઠાકોરજી, માએ એકવાર સરસ મજાના ભગવાનને નૂતન વસ્ત્ર આપ્યા છે. નવા વસ્ત્ર ભગવાનને પહેરાવી માએ ભગવાનને ગૌશાળામાં મોકલ્યા છે, એટલે સર્વપ્રથમ ગાયોની પૂજા કરાવી છે. ગાયો ગોપીને ગોવાળિયા, હરિએ આત્માથી અધિક કર્યા. નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ ગીતામાં ભગવાન કૃષ્ણને વાલામાં વાલું જો કોઈ હોય તો ગાયો હતી. મુંબઈમાં એક છોકરાને એના ક્લાસ ટીચરે પૂછ્યું કે બોલ બેટા, દૂધ કોણ આપે? એટલે છોકરો ઊભો થયો કે મેડમ, દૂધ ભાઈઓ આપે. કોણ આપે? મુંબઈમાં દૂધ આપવા ભાઈઓ જ આવે. આ પ્રેસિડેન્ટને પૂછો એટલે ખબર જ છે. એટલે એના ટીચરે કહ્યું કે ના બેટા, દૂધ ભાઈઓ ન આપે, દૂધ કોણ આપે? ગાય આપે. તો કૃષ્ણને વહાલામાં વહાલું જો કોઈ હોય તો એ ગાયો હતી. પછી ગોપી. ગોપી એટલે કોઈ એક વ્યક્તિ નહીં, પણ કૃષ્ણ પ્રેમમાં ડૂબેલું પ્રત્યેક જીવનું હૃદય એ ગોપી. વેદોની રૂચાઓ એ ગોપી. વેદો જેને નેતિ 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 કહી અને જ્યાં વાણી વિરામ પામી જાય એ ગોપી. તો ગાયો, ગોપી અને ગોવાળિયાઓ. તમે ભગવાનને પામવા માટે જ્યારે જાઓ, ભગવાનને તમે પ્રેમ કરવા માટે જાઓ, ત્યારે ભાગવત અમારું એવું કહે છે કે તમે જો ભક્ત હૃદયથી ભરપૂર થઈને જાઓ એટલે તમને કૃષ્ણ મળે, મળે અને મળે. આપણી બુદ્ધિ એક બાજુ મૂકવી પડે ભાઈ. આ માર્ગ એવો છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જો
પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું નામ જો. આ માર્ગ એ આધ્યાત્મિક માર્ગ છે. આમાં તમે બુદ્ધિને જો ભગવાનના સ્વરૂપમાં લગાવી દો. બુદ્ધિના 10 લક્ષણ છે. કેટલા? આપણા શરીરમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુ સતત કાર્યરત છે. એ ચારેયના 10 લક્ષણ એટલે ટોટલ કેટલા થયા? હનુમાન ચાલીસામાં ચોપાઈ કેટલી? બરાબર છે. એટલે તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ આપી અને એવું કહ્યું કે બલ બુદ્ધિ વિદ્યા દેવો મોહી હરહુ ક્લેશ વિકાર. 5 ક્લેશ છે, 12 વિકાર છે, 12 5 આ 17 વસ્તુ હું તમને આપું હનુમાનજી મહારાજ, તમે મને 3 વસ્તુ આપો તો આ સોદો કોને ન ગમે? જો કે ખેર એ તો બધી હનુમાન ચાલીસાની કથા હોય તો એના ઉપર ડીપમાં આપણે થોડો સંવાદ કરી શકીએ, પણ આપણે જવું છે રાસ પંચાધ્યાયની કથા તરફ. રાસ રમવાનો છે. આમ થાય આપણે રાહડા જ લઈએ છીએ. હે, આ તો ભગવાનની સાથે આપણે પ્રેમ કરી લઈએ. પ્રીત લગી સો લગી, હરિસંગ પ્રીત લગી સો લગી. આ જગતમાં તમને કહું, જો કોઈને પ્રેમ કરવા જેવું તત્વ હોય ને તો એક માત્ર પરમાત્મા છે. ભગવાન છે ને એને કોઈ વસ્તુ કે પદાર્થની સાથે લેના દેના છે નહીં. એને તો તમારો શુદ્ધ હૃદયનો પ્રેમ જોઈએ છે. ભગવાન એમ ન કહે કે તમે મને આટલા ડોલર આપો તો જ હું તમને એન્ટ્રી આપું. ભગવાન તો એવા છે કે તમે જો એને હૃદય આપી દો ને એટલે ભગવાન તમને વશ થઈ જાય. પછી તમે એમ કહો એ ભગવાનને કે લાલા ઊભો થા એટલે ભગવાન ઊભો થઈ જાય. ગોપીઓએ એ રીતે ભગવાનને પ્રેમ કર્યો. બોલો, ગોપીઓએ ભેગા થઈ, તમે જોજો, બેનોને છે ને બાળક નાનું હોય ને એટલે દીકરાનો જન્મ થયો હોય ને એટલે એને છોકરીના કપડાં પહેરાવે. આમ એટલી મસ્ત બેબી હોય એવો એને શ્રૃંગાર કરે. અને એ ભગવાન નાના એવા હોય અને જ્યારે એને આમ સ્ત્રીનો વેશ પહેરાવ્યો હોય ત્યારે એ કેવા અદ્ભુત લાગતા હોય. ભગવાન સ્વામિનારાયણ એમના જીવનકાળ દરમિયાન એક દિવસ ઘટના એવી ઘટી. સ્વામિનારાયણ ભગવાન એ ફરતા ફરતા કચ્છમાં આવ્યા. વાલા ભક્તો, આપણી સભામાં વડતાલથી પૂજ્ય ચેરમેન સ્વામી, પૂજ્ય ડૉક્ટર સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, નાસિકથી પૂજ્ય માધવ સ્વામીજી, પૂજ્ય આનંદ સ્વામી, તમામ સંતોનું સમસ્ત સત્સંગ સમાજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા એકવાર તાલીઓથી વધાવીએ. આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી આદરણીય લાલુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણા ડાઉની મંદિરના પ્રેસિડેન્ટ દલસુખભાઈ આવ્યા છે. અમારા રમેશ કાકા તો અહીંયા છે જ. તમામને એકવાર આપણે ફરી ફરી તાલીઓથી વધાવીએ. તો ગોપીઓના મનમાં એવો ભાવ થયો કે આજે છે ને લાલાને લાલી બનાવવી છે. કૃષ્ણને બોલાવ્યા છે કે લાલા તારે માખણ જોઈએ છે? ભગવાન કહે કે ગોપી માખણ તો જોઈએ જ ને. અને આ દેશમાં તો ચેરમેન સ્વામી ચીજ ખાવામાં જ આમ એવા સુરવીર,
ચીજનું નામ પડવું જોઈએ. એટલે કોઈ ના પાડે તો આ લોકોને કયો તમે કે ચીજ કેસરિયા ખાવા છે, તો કોઈ ના પાડે આ પાર્ટી તો કહેજો મને. પીઝા ખાવા છે અહીંયા? જો આહાન ને અંશ બે જણા, દલસુખભાઈ આજ પાર્ટી આપવી જ પડશે આ લોકોને હો તમારે. ભગવાન કૃષ્ણને માખણ બહુ ભાવતું. ભગવાન કોઈ વસ્તુનો ભૂખ્યો નથી ભક્તો, પણ ગોપી જ્યારે એ નવનીત જ્યારે એ માખણ બનાવતી ને ત્યારે એ હાથથી દોરડું હાથમાં લઈ એ રવૈયો ચાલતો હોય અને એક એક હડસેલો મારતી હોય ને એ દોરડી ખેંચતા ખેંચતા એ મન વચન અને કર્મ એ કરીને ભગવાનમાં સમર્પિત હોય અને એ નવનીત તૈયાર થાય. એટલે મારો ઠાકોરજી રાહ જોતો હોય કે ક્યારે ગોપી મને બોલાવે ને ક્યારે હું માખણ ખાવા જાઉં. અહીંયા તો સરસ મજાનું બટર મળે લાલાભાઈ, એટલું સરસ હોય. એ અમારે દેવસ્વામી ઘણીવાર એ બધું ગરમ કરે ને એનું ઘી બનાવે. બોલો અમે અંદર ઓફિસમાં બેઠા હોય ને તો ત્યાં સુધી સુગંધ આવે. હા, ચીજ ભાવે બહુ પાછી. આ સત્યનારાયણ શાસ્ત્રીને બહુ જ ભાવતી, તો ડોક્ટર કે મરી ગયા સ્વામી, જો હવે ટપકારી છે. તો ભગવાન કૃષ્ણને માખણ બહુ ભાવે, પણ ગોપીના ભાવનું માખણ હોય એ ભગવાનને ભાવે. એટલે મિત્રોને કહે છે કે મિત્રો માખણ ખાવું છે. અરે લાલા, તું માખણ ખવડાવે તો પછી ખાવું જ જોઈએ ને. ચાલો. એટલે ભગવાન યમુનાના ધરા પાસે આવી અને ગોપીએ બોલાવ્યો એટલે ભગવાન ગયા. એમાં રાધાજી પણ જોડે છે. લાલા માખણ ખાવું છે? હા ખાવું છે. તો એક કામ કરવું પડે. શું? કે તારે છે ને એક ઠુમકો લગાવવો પડે. ભગવાન કે મારી જિંદગીમાં હું નાચ્યો નથી ક્યારેય. નહીં લાલા, તો માખણ ના મળે. ભગવાન કે કાંઈ વાંધો નહીં ગોપી, તારા પ્રેમે તો હું છે ને તને વશ છું. હરિ કુરાધે નાચ નચાવે, બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. ભગવાનને લાલામાંથી લાલી બનાવી. એટલે ભગવાનને રાધાજીએ પોતાનો ઘાઘરો આપ્યો. એટલે મીન્સ બેનોના કપડાં પહેર્યા, ભગવાનને પહેરાવડાવ્યા. પછી આમ ઘૂંઘટો તણાવ્યો. પછી રાધાજી શીખવે કે લાલા એક હાથ કમરે રાખ, એક હાથ અહીંયા રાખ, હવે આમ આમ ઠુમકો લગાવ. એટલે ભગવાન એ રીતે કરે. બોલો આ પરમાત્મા ભક્તને કેટલા વશ છે. ભગવાન સ્વામિનારાયણ ધમડકામાં બિરાજે. રાયધણજી બાપુના મહેલમાં પરમાત્મા કરણીબાના પ્રેમને વશ થઈ અને એની માંગણીને સંતોષવા માટે સહજાનંદ સ્વામી 3 છોગાલી પાઘનો ધરતલ મારો ભગવાન, બોલો એ વસ્ત્ર એક બાજુ મૂકે. ભગવાન ઘાઘરો પહેરે. પહેર્યા સર્વે સખીના ઘરેણા. ભગવાને બધા જ સખીનો પહેરવેશ પહેર્યો. અને પછી કરણીબા એમ કે મહારાજ હવે રાસ રમો. અને મારો ભગવાન સહજાનંદ સ્વામી તમને કહું, વાલે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે, વાલે લાલ વસ્ત્ર તન ધાર્યા રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. ભગવાન એવા શોભે. આ દર્શન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું અને સ્વામીએ પદ લખી નાખ્યું. આ પરમાત્મા જ્યારે ભક્ત ઉપર અઢળક ઢળે ને, એટલે આ જગતનું એવું એક પણ સુખ નથી કે ભગવાન ભક્તથી વંચિત રાખે. ભગવાન છે પ્રેમનો ભૂખ્યો છે. શાનો? પ્રેમનો ભૂખ્યો છે.
ફ્રીમાઉન્ટના હરિભક્તોની શ્રદ્ધા, એનો પ્રેમ, એની ભક્તિ એને વશ થઈ અને એટલે તો મારા સહજાનંદ સ્વામી આ મંદિરમાં બિરાજમાન થશે અને જો સંતોય આવવા માંડ્યા છે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સમસ્ત ધર્મકુળ પધારશે, આપણા વડતાલના ચેરમેન શ્રી પધાર્યા, હજી તો બધા સંતો આવશે અને ભગવાન આવે ને એના પેલા સંતોના આગમન થવા માંડે ને એટલે માનવું કે હવે આપણો ભગવાન આવશે આવશે ને આવશે, એમાં કોઈ સંદેહ નથી. પરમાત્મા નારાયણે નવનીત લીલા એટલે માખણ લીલા કરી માં યશોદા અને માં રોહિણીને એકવાર સંદેહ થયો કે લાલો આખા ગામનું માખણ ખાય, કેમ અમારું ન ખાય? એટલે એકવાર ગૃહદાસીસુ માં યશોદાએ એવો સંકલ્પ કર્યો કે મારા ઘરમાં માણસો કામ કરનારા છે અને ગોપી પોતે જાતે નવનીત તૈયાર કરે છે, માખણ જાતે બનાવે છે, એટલે લાલો ત્યાં માખણ ખાવા જાય છે. આ કથા મને તમને એવું લેસન આપે કે ભગવાનની સેવા એ મહારાજની આજ્ઞા છે કે આત્મનિવેદીપણે તુમ અહીં નિવેદિત ભોજન કરહી. આત્મનિવેદી અમરીશ મહારાજની ભગવાને ખ્યાતિ ગાય છે શિક્ષાપત્રીમાં. ભક્ત અમરીશ જેવું હૃદય જો આપણું થાય તો કે દિવસે ભગવાનને તમે બોલાવ્યા ન આવ્યા. કોન કહેતે હૈ ભગવાન ખાતે નહીં, કોન કહેતે હૈ ભગવાન ખાતે નહીં, બેર सबरी के जैसे खिलाते नहीं, बेर सबरी के जैसे. अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम. कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, कोई राधा के जैसे नचाते नहीं, कोई राधा के जैसे नचाते नहीं. ભગવાન છે ભક્તને આધીન છે. શબરીજી ભગવાનની શોધ માટે કોઈ જગ્યાએ એ ફર્યા હોય, રામચરિત માનસમાં આપણને સાંભળવા નહીં મળે, પણ ભક્તની શોધ કરતા કરતા મારા ઠાકોરજી આવ્યા કે નહીં? શબરીજી બોર લાવે, ચાખે અને પછી ઠાકોરજીને અર્પણ કરે. મારો ભગવાન એ ભાવથી બોર સ્વીકારે અને પછી થોડો પ્રસાદ લખનજીને આપે. લક્ષ્મણજી કહે કે હવે આવું ખવાતું હશે? બોલો, એ જ બોર સંજીવની થઈ અને એ જરૂર પડી ને લક્ષ્મણજીને. જ્યારે મેઘનાદની સાંગ વાગીને એટલે સુષેણે કહ્યું કે આ દિવ્ય સંજીવની જો આવે, હનુમાનજી મહારાજ કહે કે ચંદ્રને નીચોવી એનું અમૃત લઈ એ લક્ષ્મણજીના મુખમાં પીવડાવી દઉં, પ્રભુ પણ તમે રડતા બંધ થાવ. ભગવાનને ત્યારે એમ થયું કે આ બધાય 18 પદ્મ વાનર સૈન્ય હતું નહીતર હો. બધા એમ કે અમે નો જઈ શકીએ, પેલો કે અમે નો જઈ શકીએ. હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ હું છું ને ચિંતા કરો. આ જગતમાં હનુમાનજી મહારાજ જ એક એવા હતા કે બધું કરે છતાં પણ એમ કહે કે તવ પ્રતાપ રઘુરાયા. કામ બધું જ કરવાનું, પણ કરતા હરતા મારા ભગવાન છે. વાલા ભક્તો, આપણે જોઈએ છીએ કે છેલ્લા 22 વર્ષથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી પૂજ્ય આપણા વડતાલના ચેરમેન શ્રી અહીંયા બેઠા છે.
પૂર્વ ચેરમેન શ્રી પૂજ્ય દેવ સ્વામી હોય કે અગાઉના સંતો જે વહીવટીય પ્રક્રિયામાં હતા, બોલો આચાર્ય મહારાજ શ્રી ભગવાનને પ્રાર્થના કરે, સંતો આચાર્ય મહારાજ શ્રી અને બધા જ હરિભક્તો આપણે બધાય થઈ અને કામે લાગ્યા છીએ, તો છેલ્લા લગભગ 20 વર્ષમાં 15 જેટલા તો અમેરિકામાં મંદિર થઈ ગયા કે નહીં? આ જ વર્ષે 3 મંદિરોની પ્રતિષ્ઠા થઈ. કહેવાનો હેતુ એ છે કે ભગવાનનું બળ રાખીને જો કામ કરીએ ને, બળ કોનું રાખવાનું? ભગવાનનું. તમે માણસનું બળ રાખો ને તો એનો ભરોસો નહીં, ક્યારે ટેકો ખેંચી લે. બાજપાઈજી ધામમાં જતા રહ્યા, નહીતર તમે એને જઈને પૂછો ને, એક મત હાલતું થઈ આખી સરકાર ગબડી ગઈ. માણસની ઉપર ટ્રસ્ટ નહીં કરવાનો, ટ્રસ્ટ કરવો હોય તો મારા સર્વેશ્વર નારાયણ ઉપર કરવાનો. ભગવાન ઉપર વિશ્વાસ લઈ અને તમે ચાલો એટલે આ જગતમાં તમારા કામ છે ને ભગવાન કરી આપે, એમાં કોઈ સંદેહ છે નહીં. પરમાત્મા નારાયણ એ ભક્તાધીન છે. ભક્તની બધી જ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. પરમાત્માએ માખંડ લીલા દ્વારા ભક્તનું હૃદય પોતાનામાં જોડ્યું છે. ત્યાર પછી કાત્યાયની વ્રતની કથા બતાવી છે. ગોપીઓએ ભગવાનને મેળવવા માટે વ્રત કર્યું છે. પરમાત્માએ વ્રતનો સ્વીકાર કર્યો, પણ એક સલાહ આપી છે કે નિર્વસ્ત્ર હવે તમે સ્નાન ન કરશો. બરાબર શરદ ઋતુ આવી અને સારી એ પ્રકૃતિ એવી આહલાદાયક થઈ છે, અને એ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન કરદમના વૃક્ષ ઉપર આરૂઢ થયા અને પોતાની પ્રિય એવી બાંસુરી એમાંથી સૂર છેડ્યો છે. ભગવાનની બાંસુરીનો અવાજ ગોપીઓના કર્ણ પ્રદેશમાં પડે, એના કાનમાં પડ્યો એટલે બોલો અવળા સવળા વસ્ત્ર પરિધાન કરી અને ગોપીઓ ઘરેથી, એને ભાન ભૂલાઈ ગયું. શરીરનું ભાન ભૂલાય એટલે માનવું કે કૃષ્ણમાં આપણને પ્રેમ થાય અને થાય. નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં લખ્યું કે બોલો ગોપીઓની સ્થિતિ તો એવી હતી, અવળા સવળા અંગે વસ્ત્ર ધર્યા, શરીરે વસ્ત્રનું પણ ભાન નથી. અને આપણે ઠાકોરજીના દર્શન કરીએ, આમ સૂટ બૂટમાં આવ્યા હોય, દંડવટ કરતા શરમ આવે એટલે માની લેવું કે આપણે ભગવાનને હજી બહુ દૂરી છે. શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને બાંસુરી બજાવી અને દરેક ગોપીઓનો સમાજ આવ્યો છે. શરદોત ફુલ્લ મલ્લિકા, ગોપીઓનો સમાજ એકત્રિત થયો એટલે ભગવાને ગોપીઓનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા. ગોપીઓને કહે છે કે તમારું સ્વાગત છે, પધારો પધારો. એટલે ગોપીઓ કહે છે કે આ લાલો કોઈ દિવસ નહીં, આજે આપણું સ્વાગત કરે છે તો નક્કી કાંઈક દાળમાં કાળું છે. રાધાજી કહે કે દાળમાં કાળું નહીં, આખી દાળ કાળી છે. અત્યારે પરમાત્મા અને ગોપીઓ વચ્ચે પ્રશ્નોત્તરી થઈ છે, સંવાદ થયા છે, એ કથા બતાવી. અને ભગવાનની દિવ્ય કથા 5 અધ્યાયમાં એ રાસની કથા છે. પણ બધા રાસમાં છે ને થોડા વિઘ્ન આવે. જો પુરુષો રાસ રમતા હોય અને બેનો રમતા હોય, ચેરમેન સ્વામી, બેમાં બહુ ફેર. બેનો એક ધારું ચક્કર લગાવે અને આ પુરુષો જેની ઉપર દાજ હોય ને ધડ દઈને એને લાત મારે. એ કે આમ મેળ નહીં આવે, આમ મજા આવે. સ્વયં પરમાત્મા નારાયણ, પુરુષ માત્ર એક પરમાત્મા નારાયણ છે, બાકી બધી જ ગોપીઓ છે. એ પવિત્ર વ્રજમાં એવો રાસ જામ્યો. આ બાજુ પાર્વતીજી જતા હતા એટલે ભગવાન શિવે પૂછ્યું કે દેવી ક્યાં? અરે જઈએ છીએ રાસ રમવા. ભગવાન કે મારે આવું તો તમને પ્રવેશ ન મળે. કેમ? કે ત્યાં તો સ્ત્રી સિવાય કોઈને એન્ટર છે નહીં. 5 સિસ્ટમ ત્યારથી હાલી આવે છે. નવરાત્રિમાં તમારે 5 લેવા પડે ને કૌશિકભાઈ, નહીતર કઈ પ્રવેશ મળે નહીં. એટલે ભગવાન શિવ કે તો પછી મને એવો શ્રૃંગાર સજાવી દે ને. ऐसा सजा दे मुझको कोई न जाने उस राज को,
लगा के गजरा पहन के साड़ी, चाल चले मतवाली, गोकुल में आ गए हैं, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी, बन के ब्रिज की नारी, गोकुल में आ गए, गोकुल में आ गए। भगवान પાર્વતીજીને કહે છે કે દેવી મારે પણ એ રાસમાં આવવું છે. પાર્વતીજી કહે કે નહીં, એમાં તો સ્ત્રીઓને જ પ્રવેશ મળે. મહાદેવજી કહે કે તો પછી તારા કપડાં તો પડ્યા જ છે, પણ તમને ન ફાવે. મહાદેવજીએ તો જીદ પકડી, અને જોગી એકવાર હઠ પકડે, પતી ગયો ને કાર્યક્રમ. 4 જણા એકવાર નક્કી કરી લઈને કામ કરવું જ છે, એટલે થયે પાર થાય. રાસનો કાર્યક્રમ બરાબર આપણે આજે રાસોત્સવ જ છે, એટલે એવું સૂચન છે પૂજ્ય દેવ સ્વામીનું. મને કે અત્યારે રાસોત્સવ ન કરતા, પછી એ લોકો રાસ રમી લેશે, પણ થોડોક આપણે આસ્વાદન માણી લઈએ રાસનું. હવે ભગવાન શિવ એમ કહે છે કે દેવી મારે પણ આવવું છે. પાર્વતીજીએ ના પાડી, એટલે મહાદેવજી કહે છે કે તો પછી તું મને આમ સજાવી દે ને. એટલે પાર્વતીજી કહે છે કે બધી વાત સાચી, તમને સાડી પહેરાવી દઉં, પણ તમારા હાપોલિયન ક્યાં નાખો. મહાદેવજી કે એ ચિંતા તું કરમાં. ભગવાન શિવને માં પાર્વતીએ એટલા મસ્ત શ્રૃંગાર સજાવ્યા, સાડી પહેરાવી છે. હવે પુરુષોના કપડા બેનો પહેરે ને તો એ સમજાય, બરાબર ને? પણ હવે એમની સાડી તમે પહેરો. હવે અમે યજ્ઞમાં બેહાડીએ ને ધોતિયું પહેરાવીએ ને તોય આમ પકડીને હાલતા. આહી ગયે હે ભોલે. ભગવાન વસ્ત્ર પહેરીને આવ્યા, પાછા સાડી પહેરીને ઠાકોરજી આવ્યા હો રાસ ઉત્સવમાં. અને જ્યાં ઠાકોરજી શ્યામ સુંદર લાલે પોતાના અધ્રોષ્ટ ઉપર એ બાંસુરી રાખીને એક સૂર છેડ્યો. મહાદેવજી ભાન ભૂલી ગયા, રાસ રમવો એક બાજુ, તાંડવ શરૂ થઈ ગયું. खिसक गई जब सर से साड़ी, मुस्कुराई ब्रज नारी, गोकुल में आ गए, हाँ गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी, बन के ब्रिज की नारी, गोकुल में आ गए, हो गोकुल में आ गए. આજે પણ આપ વ્રજની યાત્રાએ જાઓ તો ગોપેશ્વર મહાદેવજી આજે પણ એના સાક્ષીના પ્રતીક છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે સંપૂર્ણ આપણી રસના, આપણી એક એક ઇન્દ્રિયો એ ઠાકોરજીમય થઈ જાય, આપણી એક એક વૃત્તિ આપણા ઈષ્ટમય થઈ જાય, એટલે આપણે અને ભગવાન એનું એક મિલન થતું હોય છે. અને એ મિલન એને જ સાચો રાસ કહેવાય છે. ભક્ત અને ભગવાન એના વચ્ચે કોઈ પડદો ન હોય. પ્રીત તહાં પરદા નહીં, પરદા તહાં નહીં પ્રીત. પ્રીત પરદા દો રહે, वो तो दुश्मन की રીત. કબીરજીને કોઈએ પૂછ્યું કે કબીર, તું આટલી બધી પ્રેમની વાત કરે છે, તો તને એ કૃષ્ણમાં એવું શું જોવાયું? ત્યારે કબીરે જવાબ આપ્યો કે જે તત્વ પામવા માટે જોગીઓ જોગ સાધનાઓ કરે છે, છતાં પણ જે ન મળતો પરમાત્મા, એ મારી માત્ર કીર્તન ભક્તિથી પ્રગટે છે. તો ભક્ત હૃદય
જ્યારે પરમાત્મામાં ગુલતાન થાય, ભગવાનના ચરિત્ર ગાવામાં રસ આવતો જાય, આપણે આટલા બેઠા છીએ, આમ કેટલો આનંદ આવે છે. ભગવાનના ચરિત્ર સાંભળીએ છીએ એટલે એનો આનંદ છે. તો પરમાત્માના ચરિત્ર એમાં જ સાચો રસ છે. ભક્ત જેમ જેમ એ ભગવાનના ચરિત્રનું પાન કરે એમ એ પરમાત્મામાંથી સતત અમૃતની ધારાઓ એ વહેતી રહે અને ભગવાનનો રસ જેણે ચાખ્યો હોય, તમને કહું, એને પછી ખાટી છાશ ભાવે નહીં. વાલાએ રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રે લોન. આ પરમાત્માના ચરિત્ર રૂપી જે રસ છે, મહારાજ કે એટલે ભગવાનના ભક્તએ રોજ એક ઘાટ સમયે ત્યાં બીજો કરવો, પણ કેવો કરવો? ભગવદ સંબંધી કરવો. ભગવાને આવા વસ્ત્ર પરિધાન કર્યા. ભગવાન લક્ષ્મીનારાયણ દેવ જ્યારે બિરાજમાન થશે આપણા મંદિરમાં, ત્યારે વાલા ભક્તો એવો કાયમી નિયમ રાખજો, દિવસમાં એકવાર એ ઠાકોરજીના દર્શને જવું. તમને જેની સાથે બહુ આત્મીયતા હોય, તમને જેની સાથે બહુ પ્રેમ હોય, તમને જેની સાથે બહુ સ્નેહ હોય, એ લોકોને પણ કહેવું કે આપણે ફ્રીમાઉન્ટમાં સરસ મજાનું આપણા ભગવાનનું નૂતન મંદિર થયું છે, એમાં જે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે બહુ પ્રતાપી છે, તમારે એને પણ દર્શને લઈ આવવા. આ ભગવાને આવા વસ્ત્ર પહેર્યા, એ જે દર્શન કર્યું હોય એ દર્શન કર્યા પછી એ ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી, રોજ એ પરમાત્માને યાદ કરવા. મારા ભગવાન આવા શોભે છે, આવા વસ્ત્ર મારા ઠાકોરજીએ પહેર્યા છે, એટલે નિયમ એવો રાખવો કે રોજ એ ઠાકોરજીના દર્શને આવવું. રોજ આપણાથી ન આવી શકાય તો ચોક્કસ દર શનિ રવિ દર્શને આવવું. કદાચ માની લો એમાં પણ અવકાશ ન મળે તો હરિજયંતી હોય, એકાદશી હોય, પૂર્ણિમા હોય, ઉત્સવના દિવસ હોય, ત્યારે તો અવશ્યમેવ એ ભગવાનના દર્શને આવવું ને આવવું. તમને કહું, ડોલર કમાવા માટે આપણે જેમ ટાઈમ કાઢી લઈએ છીએ કે નહીં? હલો, ડોલર કમાવા માટે ટાઈમ કાઢી લો છો? તો આ જીવનું કલ્યાણ કરવાનું છે કે નથી કરવાનું? કે અહીંયા જ પાછું પીઝા ખાવા આવવું છે? જો ભાઈ, આ જગતનું સુખ છે એ જરૂરી છે, સર્વોપરી નથી. શું છે? સુખ જરૂરી છે, સર્વોપરી નથી. સર્વોપરી સુખ જો કોઈ હોય ને તો મારા સહજાનંદ સ્વામીનું છે. એટલે ભગવાનના દર્શન માટે ટાઈમ કાઢી લેવો અને મંદિરે આવીને પાછો વહીવટ ન કરવો હો, નહીતર તમે બધાય મંદિરે આવીને ગામનો કચરો પાછો મંદિરમાં ભેગો કરો. ભરૂચ ઘણા વર્ષ પહેલા, લગભગ 2008-9માં દેવસ્વામી ભરૂચ મારી કથા, સવારે હું દર્શન કરીને પરિક્રમા કરું ને એટલે બધા હરિભક્તો બેઠા હોય. પેલા ભરતભાઈ બહુ મોટી ઉંમરના, શું એને કહેતા, કંઈક સોદાગર કહેતા, હા, એ બેઠા હોય. પછી આ ઉપેન્દ્ર એ બેઠો હોય, બધા બેઠા હોય. પાછા એકબીજા એક હરિભગત આવીને કહે છે કે ફલાણા ભાઈના દીકરાને હવે સગાઈ જેવડી ઉંમર થઈ ગઈ છે, કોઈ પાત્ર ધ્યાનમાં હોય તો કહેજો. અને હું સાંભળી ગયો. પછી જે મેં બપોર પછી કથામાં લીધા છે એમને, મેં કીધું આત્મકલ્યાણ માટે આપણે મંદિરે આવીએ છીએ, અહીંયા કોકના ચોકઠા ફિટ કરવા આવીએ છીએ. તો વાલા ભક્તો, આપણો લક્ષ્ય એ હોવો જોઈએ કે આપણા મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર આપણા ભગવાન એ આપણા મોક્ષના દાતા છે. સંતો આવ્યા છે, પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પધાર છે. આચાર્ય મહારાજશ્રી પધારશે એટલે એના વરદ હસ્તે
આપણા મંદિરમાં પ્રતિષ્ઠિત થનારો જે ઠાકોરજીના સ્વરૂપો છે એના અભિષેક થશે, એ પરમાત્માની નગર યાત્રા થશે. એટલે આપણે બધું સમય અનુસાર જ કરવું પડે, જેસા દેશ વેસા વેશ. અને એ ભગવાન જ્યારે પૂજા આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે મંદિરમાં પ્રતિષ્ઠિત થશે એટલે આપણા કલ્યાણનો કાર્યક્રમ શરૂ થશે. એ ભગવાનની આજીવિકા ચલાવવા માટે તમે તમારા જન્મદિવસ નિમિત્તે તમારા પૂર્વજો સ્વર્ગે સિધાવ્યા હોય, ધામમાં ગયા હોય, તો એ ભગવાનના કાયમી થાળ માટે અનામત તિથિઓની અહીંયાથી ગઈકાલે જાહેરાત થઈ, એટલે તમે અનામત તિથિઓ લખાવજો. મંદિરનું પોષણ થાય અને આ મંદિરમાં આવનારા લાખો જીવાત્માઓનું યાવત ચંદ્ર દિવાકર, સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી કલ્યાણ કરનાર મારા પરમાત્મા બિરાજમાન થવાના છે. તો એ ભગવાનની જે હજુ સેવાઓમાં જ્યાં જ્યાં જરૂરત હોય, તન મન ધનથી તમે એ સેવા કરજો. આ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે ને એટલા દયાળુ છે, તમને કહું, તમને ડબલ કરીને ભગવાન આપશે. પરમાત્મા છે એ કોઈનું ક્યારેય રાખતો નથી, વ્યાજ સહિત આપે ગીરધારી, એવો દયાળુ ભગવાન છે. બરાબર તમારી 2 મિનિટ દેવસ્વામી મેં વધારે લીધી એ બદલ ક્ષમા યાચના. આવો ફરી પાછા ઈશ્વરની ઈચ્છાથી આપણે ફરી પાછા સંવાદમાં ક્યારેક ભેગા થશું. રાસોત્સવ તમારો આ કાર્યક્રમ પૂરો થાય પછી ઓલરેડી છે, એટલે ભગવાન આપણા સર્વનું મંગલ કરે. પૂજ્ય દેવ સ્વામી અને સમસ્ત મંડળ અને અહીંયાના તમામ હરિભક્તો, ખાસ આપણા વડીલ આદરણીય ઘનશ્યામભાઈ હોય, આપણા પ્રેસિડેન્ટ હોય, અને સમસ્ત ટ્રસ્ટી મંડળ અને સૌ હરિભક્તો, આપણે બધાએ સાથે મળી એક સારો સંકલ્પ કર્યો હતો. ભગવાને સંકલ્પની પૂર્તિ માટે આવું સરસ ફ્રીમાઉન્ટમાં મંદિર એનું નિર્માણ થયું અને ઠાકોરજી બિરાજમાન થઈ પણ જશે. એટલે તમારા બધાયની શ્રદ્ધાને, તમારા બધાયમાં જે એકપણાનો ભાવ છે એ સતત વધતો રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. ખાસ જૂનાગઢવાસી ભગવાન રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી, એમના ચરણોમાં પ્રાર્થના કરું, અહીંયાના તમામ હરિભક્તો ઉપર ભગવાનની ખૂબ કૃપા વર્ષે, સુહૃદ ભાવ બની રહે અને બધાયમાં એકતાનો ભાવ રહે. કોઈને ક્યારેય કોઈ પણ પ્રકારની ઠાકોરજી તકલીફ ન આવવા દે એવી પ્રાર્થના કરી વિરમું છું. આપ સૌને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણને બ્રહ્મચારી મહારાજે સરસ મજાની કૃષ્ણ ચરિત્રની કથા સંભળાવી. આજે સોનામાં સુગંધ એમ વડતાલ મંદિરના ચેરમેન શ્રી ડૉક્ટર સંતવલ્લભ સ્વામી એ અહીંયા આપણી વચ્ચે દર્શન આપી રહ્યા છે. સાથોસાથ વડતાલ મંદિરના ટ્રસ્ટી સભ્ય લાલાભાઈ એ પણ આપણને અહીંયા આપણા ઉત્સવને સુશોભિત કરવા માટે પધાર્યા છે. આપણે પ્રથમ અહીંયા પધારેલ સંત સ્વામીનું પૂજન, તો સંત સ્વામીને પુષ્પહાર અર્પણ કરવા માટે શાંતિભાઈ સ્વામિનારાયણને નમ્ર વિનંતી કરીશ કે શાંતિ બાપા આવી અને સંત સ્વામીનું સન્માન કરશે. આપણે આગળના કાર્યક્રમ તરફ જઈએ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદથી આપણો આ ઉત્સવ ચાલી રહ્યો છે. આજે ઉત્સવનો 2nd દિવસ છે. અહીંયા ફ્રીમોન્ટ હોલની અંદર આવતીકાલે લાસ્ટ દિવસ છે પ્રોગ્રામનો.
એના પછી આપણો પ્રોગ્રામ આપણા મંદિરના પ્રાંગણમાં ચાલુ થશે. આજે રાત્રે લાલજી મહારાજ અને ગાદીવાળા શ્રી પધારશે. આવતીકાલે સંપૂર્ણ ધર્મ કુળ આપણને અહીંયા દર્શન આપતું હશે. આપણી સભામાં નાસિકથી માધવ સ્વામી આવ્યા છે, તો અહીંયા રાજુભાઈ મોડેસ્ટ્રોવાળા એમને હું વિનંતી કરીશ કે નાસિકથી આવેલા માધવ સ્વામી એમનું સન્માન રાજુભાઈ કરશે. આવો રાજુભાઈ. આપણી સભામાં વડતાલથી લાલાભાઈ આવ્યા છે, તો લાલાભાઈને પુષ્પગુચ્છ આપી અને ઘનશ્યામભાઈ પટેલ એ સન્માનિત કરશે. આવો ઘનશ્યામભાઈ પટેલ લાલાભાઈને પુષ્પગુચ્છ આપી અને સન્માનિત કરો. આ બધાય આપણા આ સત્સંગને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. આપણો સત્સંગ નાનો સત્સંગ છે. અહીંયા સત્સંગ બહુ ટફ સમયમાં ચાલે છે. બહુ મોટો સમુદાય આપણી પાસે છે નહીં. સ્વયંસેવકો પણ સ્વામી અમારી પાસે બહુ ઓછા છે, એટલા સ્વયંસેવકો નથી. પણ આ બધા છે ને કંપનીઓમાં જોબ કરનારા માણસો છે ને, એ પ્લાનિંગ સાથે કામ કરે. એટલે એક લીટો મારે ને તો પ્લાનિંગ સાથે. તે મારે તો બહુ પ્રોબ્લેમ છે, હું પ્લાનિંગ વગરનો ચાલનારો, અને આ બધા પ્લાનિંગવાળા. એટલે અમારે તો સરસ મજાની એવી ઘટનાઓ બને કે મારા માઇન્ડમાં હોય ને એ લોકોને કાગળ ઉપર કરવું હોય. હવે મને સમજણ ના પડે કેમનું કાગળ ઉપર થાય, અને હું શું કરું એ એમને સમજણ ના પડે. જ્યારે થાય ને ત્યારે ખબર પડે કે હા આવું કરવાનું છે. પણ આ બધા જે અહીંયા યંગ છોકરાઓ છે, અહીંયા વડીલ હરિભક્તો છે, એ બધાએ બહુ શારીરિક સેવા પણ બહુ કરી છે. આપણે જે જગ્યા લીધી એ જગ્યાએ આપણે 10-12 વર્ષની બધી હિસ્ટ્રી જોઈએ તો એટલી બધી લાંબી હિસ્ટ્રી છે કે એના માટે અમારે એક સોવેનિયર બહાર પાડવો પડે ત્યારે અમારી હિસ્ટ્રી લખાય. એટલી લાંબી હિસ્ટ્રી આપણા શ્રીમંત મંદિરની છે. અને આટલી હિસ્ટ્રીને અંતે પણ સમુદાય એકઠો રહ્યો અને સંગઠિત રહ્યો ને, એ બહુ મોટી વાત છે. અને જ્યાં સંપ ત્યાં પરમેશ્વર હોય છે. ખેંચાતાણ કરો તો મજા આવે નહીં, પણ બધા સાથે ચાલો ને તો મજા આવે. 5 આંગળી જો સાથે હોય ને તો મુઠ્ઠી બને, પણ બધી જુદી જુદી રહે તો એમાં તાકાત આવે નહીં. આપણે સમુદાયમાં છીએ, સમુદાયમાં કામ કરવાનું છે. તો જેને આર્થિક રીતે મંદ હોય, આર્થિક જેની સ્થિતિ ઓછી હોય એ શારીરિક સેવા કરે. જેને આર્થિક સ્થિતિ હોય એ બધાએ આપણી આર્થિક મદદ કરે, તો આપણે સારી રીતે આપણા મંદિરને સંચાલિત કરી શકીએ છીએ. આજે જ્યારે આ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમારા જે મંદિર છે, મંદિરના ટ્રસ્ટનો એક કર્તવ્ય થાય છે કે જેણે શારીરિક સેવા કરી છે એને પણ અમે બિરદાવશું, જેણે આર્થિક સેવા કરી છે એને પણ અમારે બિરદાવવા જોઈએ. પણ બિરદાવવા માટે સમુદાય બહુ મોટો છે અને સમય ઓછો છે. એટલે અમે પ્રથમ ચાલુ કરશું જે મંદિરની અંદર 5000ની આજુબાજુ જેને ડોનેશન આપ્યું છે એવા જે અમારા દાતાઓ છે, એ દાતાઓનું સન્માન અમે આજે પૂજ્ય વડતાલના ચેરમેનશ્રીના હસ્તે હમણાં કરાવશું. અને બીજું, ચેરમેનશ્રી છે આવતીકાલે વ્યાસાસન પર બિરાજમાન થઈ અને આપણને સત્સંગ કરાવવાના છે. એટલે આવતીકાલે મહારાજશ્રી આવે ને એ વખતે આપણે ચેરમેનશ્રીને સાંભળવાના છે. તો આજે આપણે સન્માન તરફ જઈએ. અહીંયા સન્માનની અંદર નામ લખ્યા હોય ને એટલે હું બોલવા જાઉં નામ તો બફાઈ જાય. એટલે હું મારા પ્રેસિડેન્ટને જ કહું છું, આવીને નામ ધીરે ધીરે બોલો અને વારા ફરતી આવી અને બધા સન્માન કરે. તો ઉદ્વિતભાઈ બોલે છે, તો અમારા જે સેક્રેટરી ઉદ્વિતભાઈ છે એ આવી અને અહીંયા બધા હરિભક્તોના નામનો ઉલ્લેખ કરશે. આવો ઉદ્વિતભાઈ.
અને જે જેના નામ બોલે એ તત્કાળ આવે અને આવી અને પોતાના સન્માનનો સ્વીકાર કરશે. આવો ઉદિતભાઈ. જય સ્વામિનારાયણ બધાને. આપણે ટૂંક સમયમાં ઘણા બધા નામ લેવાના છે અને આપણે એટલે સ્ટાર્ટ કરીએ. ગઈકાલે આપણે પ્લેટફોર્મ સેવા એનાઉન્સ કરેલી અને એમાં નામ આવ્યા છે. એમના નામ બધા જણાવું છું અત્યારના. પાર્થભાઈ અને બંસરીબેન પટેલ $1001, વંશ એન્ડ યામિની ચાવડા $1001, હસમુખભાઈ અને શાંતાબેન પટેલ $1001, ચંદ્રકાંતભાઈ અને પ્રવીણાબેન પટેલ $1001, કોશા એન્ડ શયાલ રાજેશ પટેલ $1001, હિતેશભાઈ અને વર્ષાબેન પટેલ $1001. પછી અમુક લોકોએ ટેમ્પલ ફંડ માટે પણ આપણને ડોનેશન આપ્યું છે. નિશાબેન અને નિલેશભાઈ પટેલ $2,001, છાયાબેન એન્ડ ભાવેશભાઈ પટેલ $1,400, કોકિલાબેન એન્ડ કિરીટભાઈ પટેલ $1,300, હર્ષિકાબેન એન્ડ હસમુખભાઈ પટેલ $1,000, ચંદ્રકાંતભાઈ અને ઉષાબેન શાહ $501. આપણે અમુક ગઈકાલે હરિયાગ માટે પણ નામ આવ્યા છે, જે થર્સડે અને ફ્રાઈડેના થવાનું છે આપણા મંદિરના સ્થાને. મુકેશભાઈ અને સુનીતાબેન પટેલ $1,101, છાયાબેન અને ભાવેશભાઈ પટેલ $1,101, બિમલભાઈ અને સંજ્ઞાબેન ભાગવત $1,101. એની પછી આપણે અમુક તિથિના દેવસ્વામીએ ગઈકાલે કીધું છે કે એમનો ટાર્ગેટ છે 300 તિથિ કરવાની છે. તો એમાંથી આપણી પાસે બિટવીન યેસ્ટરડે અને આજે આપણી પાસે 7 નામો આવ્યા છે. અક્ષર નિવાસી બાબુભાઈ મોતીલાલ પટેલ ઉત્તરસંડા, અક્ષર નિવાસી શોભનાબેન શાંતિલાલ ગોહિલ ઉત્તરસંડા, અક્ષર નિવાસી રાવજીભાઈ ગોકુળભાઈ પટેલ ઉત્તરસંડા, અક્ષર નિવાસી કાંતિબેન રાવજીભાઈ પટેલ ઉત્તરસંડા, યોગેશભાઈ અને ત્રિવકલબેન પટેલ બર્થડેની તિથિ લખાવી છે એમને, અક્ષર નિવાસી કેતનભાઈ ભૂપેન્દ્રભાઈ મહેતા, અક્ષર નિવાસી વિરેશભાઈ ચંદ્રકાંતભાઈ દેસાઈ. અને હવે આપણે જે મંદિરના કન્સ્ટ્રક્શન માટે $5,000 ની સેવા લખાવી છે એ આપણે નામ એનાઉન્સ કરશું. અને જેના પણ નામ એનાઉન્સ કરે એ પ્લીઝ ઉપર આવીને સ્વામી પાસેથી ગિફ્ટ લઈ જાય, કાં તો એમના ફેમિલીમાંથી ઓનલી પુરુષ ભાઈઓ. અશ્વિનભાઈ પી પટેલ ગાનાવાલા સંત સ્વામી જોડે આવશે અને ગિફ્ટ સ્વીકાર કરશે. આપણે આ ગિફ્ટ પૂજાની પેટી રાખી છે અને આવી રીતના ચરણાવિંદ છે અને ભગવાનની હરિકૃષ્ણ મહારાજજી એકદમ સેન્ટરમાં છે, એટલે આપણે પૂજા મંદિરમાં સિંહાસનમાં આપણે મૂકીને રોજ પૂજા કરી શકાય છે. ભરતભાઈ એન્ડ દક્ષાબેન પટેલ, જયંતિભાઈ એન્ડ ઇન્દુબેન પટેલ, કૌશિકભાઈ એન્ડ શિલ્પાબેન પટેલ એન્ડ ફેમિલી, અશ્વિનભાઈ એન્ડ યોસેમતીબેન પંડિત, મિસ્ટર મહેતા એન્ડ મિસ્ટર ઠક્કર એન્ડ ફેમિલી ઘાટકોપર, દિલીપભાઈ એન્ડ કલ્પનાબેન સોની, ગિરીશ કુમાર તુલસીભાઈ પટેલ, ગજેન્દ્રભાઈ અને વિલાસબેન પટેલ, મહેશભાઈ એન્ડ નીતાબેન પટેલ, સદગુનાબેન ઇનામદાર, નૈનાબેન અતુલભાઈ પટેલ કેનેડા, ધીરેનભાઈ ઘનશ્યામભાઈ પટેલ, જયેન્દ્રભાઈ દિનેશભાઈ પટેલ, રાજેશભાઈ એન્ડ કશ્મીરાબેન પટેલ, હર્ષિકાબેન એન્ડ ચેતનભાઈ પટેલ, કિરીટભાઈ એન્ડ ભારતીબેન પટેલ રીનો, જયંતિભાઈ એન્ડ કુમુદબેન પટેલ, મૂલજીભાઈ એન્ડ વિદ્યાબેન પટેલ સેક્રામેન્ટો,
કમલેશભાઈ એન્ડ પ્રતીક્ષાબેન પટેલ, પ્રવીણચંદ્ર એસ પટેલ, વરુણ એન્ડ મિસિસ પૂજા અમીન, દિગેશભાઈ એન્ડ નિરાલીબેન ત્રિવેદી, જગદીશભાઈ એન્ડ અક્ષર નિવાસી હંસાબેન પટેલ હેનફર્ડ, જૈમિનભાઈ એન્ડ ડોલીબેન પટેલ, જતીનભાઈ મોદી, નિશાંત એન્ડ ભરનભાઈ શામલભાઈ પટેલ, પ્રવીણભાઈ એન્ડ ભારતીબેન પટેલ નોર્થ કેરોલિના, સુરેશભાઈ એન્ડ રંજનબેન પટેલ રીનો, રમેશભાઈ જેઠાલાલ શાહ એન્ડ મીનાબેન શાહ જારોડ, મહેન્દ્રભાઈ સી પટેલ, નવીનભાઈ એન્ડ મંજુલાબેન પટેલ, ગીતાબેન એન્ડ યોગેન્દ્રભાઈ શાહ, ડૉક્ટર જગદીશભાઈ અને ધનુબેન પટેલ ન્યુયોર્ક. હવે આપણે $10,000 અને અબાઉનું ડોનેશન કરવાના છે. $10,000 જેને ડોનેશન કર્યું હોય એનું નામ આપણે એનાઉન્સ કરશું. અને જે પણ હરિભક્તો ભાઈઓ અહીંયા હોય આવીને સંત સ્વામી પાસેથી આપણે પૂજાની પેટી લેજો. મિસિસ હેમાક્ષી એન્ડ મનીષ વસંતરાય મહેતા, જ્યોત્સનાબેન જગદીશભાઈ પટેલ, પ્રિયાબેન તુષારભાઈ પટેલ, અક્ષર નિવાસી રમણભાઈ એન્ડ મિસિસ હસુબેન આર પટેલ, ચિરાગ અજય સોનલ ભાવિકા દિલવી ખુશ જાગવી દેવક ડભાણ, ચંદ્રેશભાઈ એન્ડ રમીલાબેન પટેલ, દિવ્યેશભાઈ એન્ડ નિમિષાબેન જાદવ, જીતેન્દ્રભાઈ અને નયનાબેન પટેલ, કોકિલાબેન અને કિરીટભાઈ પટેલ, વિષ્ણુભાઈ એન્ડ બીનાબેન પટેલ, સવિતાબેન એન્ડ હેમંતભાઈ પટેલ, જયેન્દ્રભાઈ અને સકુબેન પટેલ, ઈશ્વરભાઈ અને મંજુલાબેન પટેલ, કમલેશભાઈ એન્ડ હેમલબેન પટેલ, અક્ષર નિવાસી મધુબેન પટેલ અને યોગેશભાઈ ભાઈલાલ પટેલ ન્યૂ જર્સી, અશોકભાઈ એન્ડ મિસિસ પૂર્ણિમાબેન પરમાર સંતોષ ગ્રોસરી, રવિશભાઈ એન્ડ કૃતિબેન ભવસાર, ભરતકુમાર સૂર્યકાંતભાઈ અમીન અને રજનીકાંતભાઈ એન્ડ રક્ષાબેન પટેલ. જે હરિભક્તો હમણાં ઉપસ્થિત ન હોય તો નિકેશભાઈ કે મને પછી કોન્ટેક્ટ કરજો તમારી પૂજાની પેટી માટે. જય સ્વામિનારાયણ. આ બધા હરિભક્તોએ પોતાની સામર્થ્ય પ્રમાણે આપણા મંદિરની અંદર સેવા કરી છે. આ બધા હરિભક્તોનો ખૂબ ખૂબ આભાર, જેના કારણે આપણું મંદિર આજે બનવાના એકદમ કિનારા ઉપર આવીને ઊભું છે. આમ તો સંપૂર્ણ ન કહેવાય, જ્યાં સુધી અહીં ઓક્યુપન્સી ના મળે ત્યાં સુધી અહીં કહેવાય નહીં, પણ એમ કહી શકીએ કે આપણે
80 થઈ ગયું ને? હા, 80% આપણે થઈ ગયું છે. અને હવે કંઈ ભગવાન, અત્યાર સુધી ભગવાને બહુ પરીક્ષા કરી, બધા ભગવાનને પ્રાર્થના કરજો, હવે જ હાજી પરીક્ષા કરે નહીં. તો સરસ મજાની અહીંયા જેને ડોનેશન આપ્યું એ બધાની અહીંયા જાહેરાતો કરી. હવે બીજા જે યજમાનો છે એ બધાને કોઈ રહી ગયા હોય તો અમારો સંપર્ક કરજો અને તમને આ પૂજાની પેટી એ મળી જશે. આનો આઈડિયા એ રીતે આવ્યો કે મારી પૂજામાં પ્રસાદની મૂર્તિઓની પેટી હું વાપરું છું, એટલે મને એક હરિભગત કે મારે આવી પેટી બનાવી છે. મને વિચાર એવો આવ્યો કે એવી હું બનાવરાવું તો. વચમાં હરિકૃષ્ણ મહારાજ, આજુબાજુમાં મહારાજના સમકાલીન સમયમાં મહારાજે જે પ્રિન્ટ કરીને મૂર્તિઓ આપી છે એ બને એટલી આપણે અંદર મૂકવી. તો આટલી સાઇઝની અંદર પછી પ્રોબ્લેમ એ થયો કે બહુ મોટી બની જાય, લાંબી. તો પછી મેં કીધું 8x10 મોટી થવી જોઈએ નહીં, તો એમાં ચરણારવિંદ ના આવે. તો મેં ચરણારવિંદને તું નાના કરી દે, એટલે ઓરિજિનલ ચરણારવિંદની જોડે કોઈ કમ્પેરિઝન કરે નહીં. એટલે ચરણારવિંદ નાના કર્યા, પછી સામે પેટી કરી અને આ રીતે આપણે આ પેટીની આયોજન કર્યું. લગભગ પહેલી જ પેટી છે એટલે પહેલી વાર એને ડિઝાઇન આપી, આવું તું બનાવ. એટલે એને થોડી ઘણી ભૂલ પણ કરી અને થોડું ઘણું સારું પણ કર્યું. તો એ પેટી આપણી પાસે આવી ગઈ છે. આ જે મહારાજ શ્રી આવતીકાલે આવશે અને આજે લાલજી મહારાજ રાત્રે અહીંયા પધારશે. આમ તો આજે સત્યપ્રકાશ શાસ્ત્રી અને સૂર્યપ્રકાશ શાસ્ત્રી સ્વામી સાળંગપુરવાળા એ પણ આવવાના હતા, પણ આપણને ખબર છે કે અમેરિકાની અંદર કંઈ નક્કી નહીં, ફ્લાઇટ ક્યારે કેન્સલ થાય ને ક્યારે હેરિકેન આવે ને ક્યારે ભૂકંપ આવે કંઈ કહેવાય નહીં, અને ક્યારે ઘર જાય એ પણ કહેવાય નહીં. એટલે આવા અમેરિકાની અંદર એમને સહેજ લેટ થઈ ગયા અને આપણે સ્પેર વ્હીલ તરીકે બ્રહ્મચારી મારા હતા. એટલે મેં બ્રહ્મચારી મેં કીધું તમારે બેસવાનું છે આજે. તો તરત કહે છે તૈયાર જ છીએ આપણે, ભગવાનની કથા કરવી એમાં પૂછવાનું હોય નહીં. પણ બ્રહ્મચારી મહારાજ સરસ મજાની સોરઠી ભાષામાં, બ્રહ્મચારી મહારાજ ખરા પણ સોરઠની ભાષામાં આપણે ગઢપુર દેશના પણ સંતની કથા સાંભળી, જુનાગઢ દેશના બ્રહ્મચારી મહારાજની કથા સાંભળી, અને હવે આપણે આવતીકાલે છે ને વડતાલના ચેરમેન એટલે વડતાલના સંતની પણ કથા સાંભળવી છે. તો આ પ્રમાણે આપણે આજનો કાર્યક્રમ આપણો હતો. હવે આગળ વધારે વાતનું વતેસર નહીં કરતા હું આવતાકાલના જે પ્રોગ્રામો છે એની જાહેરાત કરું. એની પહેલાં બધાને નમ્ર વિનંતી, આવતીકાલે 5 થી 6 વચ્ચે ડિનર પ્રસાદ છે અને 6 થી 8 આપણે કથા છે, અને 8 થી 8:30 સુધી જે સંતો આવ્યા હોય એના આશીર્વચન છે, અને સાંસ્કૃતિક કાર્યક્રમ 8:30 થી 9:30 સુધી 1 કલાક માટે છે. આજના પ્રોગ્રામની અંદર અત્યારે આપણે ડિનર બધું પતી ગયું, કથા પૂરી થઈ ગઈ, બધાનું સન્માન પણ લઈ લીધું. આજે જે લેવાનું હતું એ હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એ રાસ ગરબાનો પ્રોગ્રામ છે. એટલે વધારે વાતનું વિતસર નહીં કરતા એ તરફ જઈએ. એની પહેલાં બધાને નમ્ર વિનંતી, મેં ગઈકાલે પણ કીધું હતું કે આપણે આ ઉત્સવ પૂરો થાય ને ત્યાં સુધીમાં 365 થાળ થઈ જવા જોઈએ. અનામત તિથિ 365 પહોંચાડવાની છે. અને આજે કોઈના નામ જાહેર હું કરવાનો નથી. જે દિવસે પ્રતિષ્ઠા કરશો ને એના આગલે દિવસે 365 નામ મારે જોઈએ છે. આપણે અહીંયા જે ટાર્ગેટ મૂકે, આ લોકો ટાર્ગેટ મૂકે અને ટાર્ગેટ મૂકીને પછી એની ઉપર કામ કરે. તો કે ટાર્ગેટ એચીવ કરવો હોય ને તો એની ઉપર કામ કરવું જોઈએ. એટલે હું 5 દિવસ એની પર કામ કરીશ, 6 દિવસે તમારી પાસે રિઝલ્ટ માંગીશ. કામ હું કરીશ પણ માંગીશ કોની રિઝલ્ટ? તમારી પાસે. તમારા મનમાં ઠાકોરજી બેઠા કે નહીં, જો બેઠા હશે ને ઠાકોરજી તો તમે તમારા પિતરીઓ, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ એના બધાના નામના થાળ ઠાકોરજી માટે કરાવશો.
હું એક વાત કરતા ક્યારેય સંકોચાતો નથી. ઠાકોરજી માટે જે કામ કરતો હોય ને, અમારે ડાઉનીમાં એક રમેશ કાકા અને એક અમારે રોનકભાઈ, દર બારસના દિવસે બેના થાળ હોય. દર બારસે એકાદશી પછી બારસના દિવસે પારણાના થાળ એ આ બંનેના કાયમ માટે હોય. અને એ કંઈક કાયમી થાળના રૂપમાં નથી, એ તો પાછા કાયમી લખાવે જુદી વાત, પણ આ તો પ્રત્યક્ષ થાળના રૂપમાં એમને લખાવેલા છે કાયમ માટે. તો એ રીતે આપણે પણ અહીંયા આપણા ઠાકોરજીને પારણા હોય કે આ થાળ હોય એ કરવાના છે. સાથોસાથ ઠાકોરજીને આપણે જે જગ્યાએ પધરાવવાના છીએ ત્યાં સુવર્ણનું કોઈએ દાન કરવું હોય તો એ પણ અમને પહોંચતું કરજો. એની તમને રસીદ મળશે નહીં, કારણ કે પધરાવવાની વસ્તુ છે એટલે એ નીચે જવાની, એટલે એની રસીદ મળશે નહીં. પણ તમે સુવર્ણ, ચાંદી કે કોઈ પણ કિંમતી રત્ન અમને આપશો તો ઠાકોરજીની નીચે પધરાવવા માટે એનો અમે ઉપયોગ કરશું. તો એ પણ બધા નોંધ રાખજો. એ સાથે હવે આપણે આપણી સભાની સમાપ્તિ કરીએ, કારણ કે આપણો હોલ છે એ હોલ સમય માટે બંધાયેલો હોય છે. તો હોલની અંદર આપણે બીજી વાતમાં આપણી વાત નહીં વતેસર કરતા અહીંયા ભગવાનના નામ સાથે આપણી કથાને પૂર્ણાહુતિ કરશું અને સંતો અહીંથી વિદાય લે, પછી તમે તમારા પ્રોગ્રામ તરફ આગળ વધજો. એટલી વાત કરી અને અહીંયા ભગવાનના જયનાથ સાથે આજની સભાને આપણે પૂર્ણાહુતિ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. જય સ્વામિનારાયણ. હવે પુરુષ ભક્તોને જો સંતોને દર્શન કરવા હોય ચરણ સ્પર્શ, તો પુરુષ ભક્તો સ્પીડથી દર્શન કરી લે અને પછી સંતો અહીંથી વિદાય લેશે. પુરુષ ભક્તો હેલો. જે લોકોએ જબ્બા આઉટફિટ મેચિંગ લખાયા છે કે જેને જોઈએ છે, પાછળ વી હેવ સમ, સો પ્લીઝ કમ ગેટ ઇટ. ઓકે ઓકે. હા, અને કાલે ફ્રીમોન્ટ અને કયા ભાઈ મિલ્પેટસ મેયર વિલ બી હિયર, ડોક્ટર જાપરા ઇઝ હિયર, વી હેવ સમ ડિગ્નિટરીઝ બેઝિકલી વિથ ફોર મહારાષ્ટ્રી. આવતીકાલે આપણે ફ્રીમોન્ટ સિટીના મેયર રાસ સલવાનજી આવશે અને મિલ્પીટસના મેયર કાર્મેન મોન્ટાનો આવશે. ઓકે. અને બધા અને એવરીબડી પ્લીઝ સ્ટે. હમણાં ગરબો અને કલ્ચરલ પ્રોગ્રામ છે અને બધા માટે રાસ ગરબા છે, નોટ કલ્ચરલ પ્રોગ્રામ. સો એવરીવન પ્લીઝ સ્ટે. પણ અમને ખબર જ નથી. બધા ભક્તો બધી ચેર ભેગી કરી અને બધા સાઈડમાં કરી દે, પોતપોતાની ચેર બધા જ સાઈડમાં લગાવી દે પ્લીઝ. દરેક હરિભક્તોને, ભાઈઓ બહેનોને નમ્ર સૂચન, દરેક ભક્તો પોતપોતાની ચેર લઈ અને સાઈડમાં મૂકવાની સેવા કરશો. રાસ ગરબા શ્રીજી મહારાજને રાજી કરવા માટે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બધાય આનંદ ઉમંગથી આપણે રાસ ગરબાનો કાર્યક્રમ છે, તો બધા જ સહયોગ કરશો. ટાઈમ એકદમ લગોલગ આપણી પાસે છે. વડીલોને મદદ કરશો. જલ્દી જલ્દી સંતોના દર્શન કરીને હરિભક્તો આગળ ચાલે.
રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું મળ્યા વળી વારંવાર રે રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું મળ્યા વળી તે નિત્ય સુખ આપિયા હે તે પ્રીતે નિત્ય સુખ આપિયા તે તો કેતા આવે કેમ પાર રે આજ આનંદ